હોળી અને ધૂળેટીના શુભ દિવસે આજે જ્યારે સમય મળ્યો છે ત્યારે મેં પોતે એવું વિચાર્યું કે અલગ અલગ જગ્યાએ જઈને આપણે તહેવારો ઉજવતા હોઈએ છીએ. ક્યાંક કલરોથી રમીને આપણે ઉજવતા હોઈએ છીએ, ક્યાંય આપણે કોઈ જગ્યાએ પાર્ટીઓ કરીને જમવાનું કરીને પણ ઉજવતા હોઈએ છીએ. પણ મેં પોતે અને મારા પરિવારે એવું વિચાર્યું કે આજે આપણે ગૌશાળામાં જઈને ગાયોની વચ્ચે રહીને આપણે કેસુડાના રંગથી ગાયોની સાથે હોળી રમવી છે, ગાયોની સાથે ધૂળેટી રમવી છે. એટલા માટે જ આજે બાદલપરા મુકામે અમારી ગૌશાળાની અંદર અમે પરિવારના તમામ સભ્યો સાથે રહીને ગાયોની સાથે કેસુડાના રંગથી એમને નવડાવીને અમે હોળીમાં છે. એમને ધાણી, ખજૂર, મમરા, ઘઉંનું આખું ઘી નાખેલું, ગોળ નાખીને આ બધીનું ચૂરમું બનાવીને પણ આજે એમને જમાડવામાં આવી છે. એમને દીવાઓથી એમની આરતી ઉતારવામાં આવી છે. અમને એમની વચ્ચે આજે જ્યારે આ એક ધૂળેટીનો શુભ દિવસે શુભ પ્રસંગ જ્યારે ઉજવો છે ત્યારે એ ખરેખર આપણા પોતાને પણ એક એમની વચ્ચે રહે છે ત્યારે એક ઉર્જા મળે છે. અને મને પોતાને પણ આજે હું તો ગૌશાળામાં જાવ જ છું, ગૌશાળાની અંદર ગાયોની વચ્ચે પણ અમે ઘણી વખત જઈએ છીએ. પણ આજે એક તહેવારના માધ્યમ દ્વારા આજે મુખ્ય જ્યારે ધૂળેટીનો તહેવાર હોય એ ઉજવવાનો મોકો ગૌશાળામાં જઈને આજે જ્યારે અમને મળ્યો છે ત્યારે હું મારી પોતાની જાતને પણ ધન્યતા અનુભવું છું.